हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपनी आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आज आ विडियो अपने जे जीएसआरटीसी એટલે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સફર કોર્પોરેશન દ્વારા જે કંડક્ટરની જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જેની પરીક્ષા રહી એ 29 ડિસેમ્બર 2024 ના રોજ તેની પરીક્ષા લેવાની છે। તેની માટે આપણે જે ભારતના જે વર્તમાન પદાધિકારીઓ રહ્યા તેમનો એ માહિતી મેળવીશું, જે તમને આવનારી જે પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડિયો રહ્યો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને આની અંદર આપણે જે પણ ભારતના જે પદાધિકારીઓ લીધા છે તે બધા રહ્યા એ ડિસેમ્બર 2024 સુધીની જે અપડેટેડ માહિતી છે તેની જ માટેની છે। માટે તમારે જે આની અંદર છે તે તમારે એ ખાસ કરીને યાદ રાખવા। તેની અંદર એ આપણે શરૂઆત કરીએ તેમાં એ સૌથી પહેલાં તો જે ભારતના પ્રમુખ એટલે જે રાષ્ટ્રપતિ રહ્યા એ હાલમાં દ્રૌપદી મુર્મુ છે, અને જે આ દ્રૌપદી મુર્મુ રહ્યા એ 15મા નંબરના એ રાષ્ટ્રપતિ છે। ત્યારબાદ એ ઉપરાષ્ટ્રપતિ અથવા તો જે રાજ્યસભા રહ્યા તેના એ સભાપતિ જે જગદીપ ધનખડ છે, અને તમે તેનો એની ફોટો પણ જોઈ શકો છો। અને જે આ ઉપરાષ્ટ્રપતિ રહ્યા એ 14મા નંબરના એ ઉપરાષ્ટ્રપતિ છે। અને ત્યારબાદ એ ભારતના વડાપ્રધાન અને હાલમાં જે વડાપ્રધાન રહ્યા એ નરેન્દ્રભાઈ મોદી છે। અને ત્યારબાદ આપણે જે પદાધિકારીની વાત કરીએ તેની અંદર એ હાલમાં જ 2024માં એ ડિસેમ્બરમાં નિમણૂક થયેલ એ ભારતના જે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ રહી તેના એ મુખ્ય જસ્ટિસ જે સંજીવ ખન્ના છે, અને જે આ સંજીવ ખન્ના રહ્યા એ સુપ્રીમ કોર્ટના એ 51માં એ મુખ્ય ન્યાયાધીશ બન્યા છે। અને ત્યારબાદ એક કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કે જેને કેગ તરીકે પણ ઓળખવામાં આવશે તેની પણ એ હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે। માટે આ જે કેગ રહ્યા એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી બની જાય છે। અને જે આ કેગ રહ્યું તે હાલમાં 2024માં એ કે સંજય મૂર્તિ રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવી છે। અને જે આ કે સંજય મૂર્તિ રહ્યા એ 15મા નંબરના એ કેગ બનેલા છે। અને ત્યારબાદ એ યુપીએસસી એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના જે અધ્યક્ષ રહ્યા એ પ્રીતિ સૂદ છે સુદાન। ત્યારબાદ એટર્ની જનરલ ભારતના જે આર વેંકટરમણી છે, અને જે આ એટર્ની જનરલ એ 14મા નંબરના એ એટર્ની જનરલ આર વેંકટરમણી છે। માટે તમારે તેમનો જે ક્રમ રહ્યો તેને પણ એ ખાસ કરીને યાદ રાખવા, કેમ કે ઘણી બધી વખત એ તમને ક્રમ પણ પૂછાઈ શકે છે। એટલે જે એટર્ની જનરલ આર વેંકટરમણી એ 14મા નંબરના એ એટર્ની જનરલ છે। અને ત્યારબાદ એ લોકસભાના સ્પીકરની વાત કરીએ તેની અંદર એ હાલમાં લોકસભાના સ્પીકર રહ્યા એ ઓમ બિરલા છે। જ્યારે લોકસભાની અંદર એ ગૃહના નેતા રહ્યા એ નરેન્દ્રભાઈ મોદી, જ્યારે વિરોધ પક્ષના નેતા એ રાહુલ ગાંધી છે, જ્યારે લોકસભાના એ મહાસચિવ એ ઉત્પલ કુમાર સિંહ છે, અને તમે તેનો પણ ફોટો પણ અહીં જોઈ શકશો। અને ત્યારબાદ એ રાજ્યસભાની વાત કરીએ કે રાજ્યસભાના એ સભાપતિ તરીકેનો હોદ્દો રહ્યો એ જે ભારતના જે ઉપરાષ્ટ્રપતિ હોય તે એ સંભાળતા હોય છે। અને હાલમાં ભારતના એ ઉપરાષ્ટ્રપતિ રહ્યા એ જગદીપ ધનખડ છે, જ્યારે રાજ્યસભામાં એ ઉપસભાપતિ રહ્યા એ હરિવંશ નારાયણ સિંહ છે, જ્યારે રાજ્યસભામાં એ ગૃહના નેતા એ જગત પ્રકાશ નડ્ડા છે, જ્યારે વિરોધ પક્ષના નેતા રહ્યા એ મલ્લિકાર્જુન ખડગે છે, જ્યારે મહાસચિવ એટલે કે જે રાજ્યસભામાં જે મહાસચિવ હોય એ પ્રમોદ ચંદ્ર મોદી છે। અને તે તમામના ફોટા રહ્યા તે પણ અહીં તમે જોઈ શકો છો। અને ત્યારબાદ એ આપણે ભારતનું જે ચૂંટણી પંચ રહ્યું તેની એ વાત કરીએ તેની અંદર એ ભારતના હાલના જે મુખ્ય ચૂંટણી કમિશનર રહ્યા એ રાજીવ કુમાર છે, અને જે આ રાજીવ કુમાર રહ્યા એ 25મા નંબરના એ ચૂંટણી કમિશનર તરીકેનો એ હોદ્દો સંભાળે છે। અને ત્યારબાદ એ જે મુખ્ય ચૂંટણી કમિશનર હોય તેના સિવાયના એ બે અન્ય ચૂંટણી કમિશનરો પણ હોય છે, જેની અંદર એક રહ્યા એક જ્ઞાનેશ કુમાર અને બીજા એ સુખવિન્દરસિંહ સંધુ, આ બંને રહ્યા એ અન્ય ચૂંટણી કમિશનરો છે। અને આ રીતે જે ભારતનું ચૂંટણી પંચ શું એ 1+2 એટલે કે 3 સભ્યોનું એ બનેલું છે। અને ભારતમાં દર વર્ષે એ 25 જાન્યુઆરીને એ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે એ ઉજવવામાં આવશે। અને ત્યારબાદ આપણે બીજી માહિતી જોઈ તેની અંદર એ ભારતના એ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એ અજીત ડોભાલ છે, જ્યારે કેબિનેટ સચિવ એ ટીવી સોમનાથ છે, જ્યારે વડાપ્રધાનના એ અગ્ર સચિવ એ પ્રમોદ કુમાર મિશ્રા છે, અને ગૃહ સચિવ એ ગોવિંદ મોહન છે, અને તમે તેનો પણ ફોટો અહીં જોઈ શકો છો। અને ત્યારબાદ એ આપણે બીજા પદાધિકારીની વાત કરીએ તેમાં એ ભારતના એ નાણાં સચિવ એ તુહિન કાંતા પાંડે છે, અને જે 1 રૂપિયાની જે નોટ હોય તેની અંદર એ જે નાણાં સચિવ હોય તેમની એ સહી હોય છે। માટે તમારે તેમનું નામ પણ એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ એ જે સંરક્ષણ સચિવ એ રાજેશ કુમાર સિંઘ છે, જ્યારે વિદેશ સચિવ એ વિક્રમ મિસ્ત્રી છે, અને આ વિક્રમ મિસ્ત્રી રહ્યા તેમની નિમણૂક પણ એ 2024માં કરવામાં આવી છે। માટે તેમનો પણ પ્રશ્ન રહ્યો તે પણ એ આઈએમપી બની જાય છે। અને ત્યારબાદના એ પદાધિકારી રહ્યા એ જે રેલવે બોર્ડ રહ્યું તેના એ અધ્યક્ષ એ સતીશ કુમાર છે, જ્યારે ભારતના એ સોલિસિટર જનરલ એ તુષાર મહેતા છે, અને જે આ સોલિસિટર જનરલનો પ્રશ્ન રહ્યો એ અવારનવાર એ પૂછાયેલો છે। માટે તમારે તે પ્રશ્ન એ ખાસ કરીને યાદ રાખવો। અને ત્યારબાદ એ ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર એ અજય કે સૂદ છે, અને ભારતના એ મુખ્ય આર્થિક સલાહકાર એ વી અનંત નાગેશ્વરન છે। અને ત્યારબાદના એ પદાધિકારીની વાત કરીએ કે તેમાં એ ભારતના જે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ રહ્યો તેના અધ્યક્ષ તરીકેનો એ હોદ્દો રહ્યો એ
વિજયા ભારતી સિંહની સંભાળે છે. જ્યારે ભારતની અંદર જે રાષ્ટ્રીય લઘુમતી આયોગ રહ્યું તેની અંદર એ અધ્યક્ષનો હોદ્દો રહ્યો એ ઇકબાલસિંહ લાલપુર સંભાળે છે. અને જે આ રાષ્ટ્રીય લઘુમતી પંચ રહ્યું તેની અંદર એ મુસ્લિમ, બૌદ્ધ, શીખ, જૈન, પારસી અને ખ્રિસ્તી વગેરે ધર્મો રહ્યા તેમનો તેની અંદર એ સમાવેશ કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ એ રાષ્ટ્રીય મહિલા આયોગ રહ્યા તેના અધ્યક્ષ એ વિજયા રાહટકર છે. અને તેમની નિમણૂક પણ એ 2024માં કરવામાં આવી છે. માટે તે પણ એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી બની જાય છે. અને ત્યારબાદ એ અનુસૂચિત જાતિ માટેનું જે રાષ્ટ્રીય આયોગ રહ્યું તેની અંદર એ અધ્યક્ષ તરીકેનો હોદ્દો એ કિશોર મકવાણા સંભાળે છે. અને જે આ કિશોર મકવાણા રહ્યા એ એક તરીકે એ ગુજરાતી હોવાથી એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી બની જાય છે. અને ત્યારબાદ એ અનુસૂચિત જનજાતિ માટેનું જે રાષ્ટ્રીય આયોગ રહ્યું તેની અંદર એ અધ્યક્ષ તરીકેનો હોદ્દો એ અંતરસિંહ આર્ય સંભાળે છે. ત્યારબાદ એ નેશનલ કમિશનર ફોર બેકવર્ડ ક્લાસીસની અંદર એ અધ્યક્ષ તરીકેનો હોદ્દો એ હંસરાજ ગંગારામ આહિર સંભાળે છે. અને ત્યારબાદના એ પદાધિકારીની વાત કરીએ કે તેમાં એ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ તેની અંદર એ અધ્યક્ષ તરીકેનો હોદ્દો રહ્યો એ પ્રિયંક કાનુગો સંભાળે છે. અને ત્યારબાદ એ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલ કે જે CAT રહ્યું તેની અંદર એ ચેરપર્સન તરીકેનો હોદ્દો એ જસ્ટિસ રણજીત મોરે એ તેના અધ્યક્ષ છે. અને ત્યારબાદ એ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના એ ચેરપર્સન એ પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ છે. અને જે આ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન રહ્યું તેની રચના રહી એ કે સંથાનન સમિતિની ભલામણથી એ કરવામાં આવી હતી. માટે તમારે તેની માહિતી એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ એ તાજેતરમાં જે ભારતનું જે 16મું નાણાં પંચ રચવામાં આવ્યું તેના એ અધ્યક્ષ તરીકે એ અરવિંદ પનગારિયા તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને હાલમાં જ ડિસેમ્બર 2024માં એ RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એ નવા ગવર્નર તરીકે એ સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે. અને જે આ સંજય મલ્હોત્રા રહ્યા એ RBIના એ 26મા નંબરના એ ગવર્નર છે. અને ત્યારબાદ એ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે જે SEBI તેના અધ્યક્ષ તરીકે એ માધવીપુરી બુચ એ તેનો હોદ્દો સંભાળે છે. અને ત્યારબાદના એ પદાધિકારી રહ્યા તેમાં એ કેન્દ્રીય માહિતી આયોગના એ અધ્યક્ષ તરીકેનો હોદ્દો રહ્યો એ હીરાલાલ સોમરિયા સંભાળે છે. ત્યારબાદ એ પરમાણુ ઉર્જા આયોગ રહ્યું તેના અધ્યક્ષ તરીકેનો હોદ્દો રહ્યો એ અજીત કુમાર મોહંતી સંભાળે છે. અને જે આ પરમાણુ ઉર્જા આયોગ રહ્યું તેની સાથે સાથે જે DRDO રહ્યું તેના અધ્યક્ષ તરીકેનો હોદ્દો રહ્યો એ સમીર V કામત સંભાળે છે. અને ત્યારબાદ એ અવકાશ વિભાગ અથવા તો જે ISRO સંસ્થા રહી તે બંનેના એ અધ્યક્ષ રહ્યા એ S સોમનાથ છે. અને જે અવકાશ વિભાગ રહ્યા તેના સચિવ તરીકે એ સોમનાથ હોય છે. જ્યારે ISRO જે સંસ્થા રહી તેના અધ્યક્ષ એ પણ S સોમનાથ છે. માટે તમારે આ બંને માહિતી એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ એ જે વીમા એટલે કે જે વીમા કંપની રહી તેની અંદર જે નિયંત્રણ રાખતી જે સંસ્થા રહી વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ તેના અધ્યક્ષ તરીકેનો હોદ્દો રહ્યો એ દેબાશિષ પાંડા સંભાળે છે. જ્યારે ભારતનું જે 7મું પગાર પંચ રહ્યું તેના અધ્યક્ષ એ અશોક કુમાર માથુર છે. અને લઘુ ઉદ્યોગ વિકાસ બેંક રહી તેના અધ્યક્ષ તરીકેનો હોદ્દો એ મનોજ મિત્તલ એ તેનો હોદ્દો સંભાળે છે. અને ત્યારબાદના એ પદાધિકારી રહ્યા તેની અંદર એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે જે SBI રહી બેંક તેના એ ચેરપર્સન રહ્યા એ ચલ્લા શ્રીનિવાસુ શેટ્ટી એ તેના અધ્યક્ષ છે. અને ત્યારબાદ ઔદ્યોગિક વિકાસ બેંક રહી તેના અધ્યક્ષ તરીકે એ રાકેશ શર્મા એ તેનો હોદ્દો સંભાળે છે. જ્યારે જીવન વીમા નિગમો એટલે કે જે LIC જે સંસ્થા રહી તેના અધ્યક્ષ એ સિદ્ધાર્થ મોહંતી છે. અને જે આ જીવન LICનો જે પ્રશ્ન રહ્યો એ જે કોર્ટ એટેન્ડન્ટની જે પરીક્ષા લેવાની તેની અંદર એ પૂછાયેલો હતો. માટે તમારે તે પ્રશ્ન પણ એ ખાસ કરીને યાદ રાખવો. ત્યારબાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ તેના ચેરપર્સન એ રવિ અગ્રવાલ છે. અને ત્યારબાદના એ પદાધિકારીની વાત કરીએ તેમાં એ જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા તેના અધ્યક્ષ એ આશિષ શાહ છે. જ્યારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી તેના અધ્યક્ષ તરીકે એ અનિલ કુમાર લોહોટી એ તેના અધ્યક્ષ છે. અને પછી એન્ફોર્મેશન ડિરેક્ટર જે DJ સંસ્થા રહી તેના અધ્યક્ષ એ રાહુલ નવીન છે. અને જે આ ઇન્ફોર્મેશન ડિરેક્ટર જે ED સંસ્થા રહી એ જે નાણાં વિભાગ રહ્યું તેના હેઠળ એ આવે છે. અને ત્યારબાદ એ ભારતના જે આપણે સંરક્ષણ સેનાના જે મહત્વના જે પદાધિકારીઓ તેની વાત કરીએ તેની અંદર એ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે CDS એ હાલમાં અનિલ ચૌહાણ છે. અને જે આ CDS એ સૌથી ઉપર એ આવતા હોય છે. અને તેમની ઉપર એ માત્ર રાષ્ટ્રપતિ જ હોય છે. ત્યારબાદ આપણે અન્ય જે સંરક્ષણ જે સંસ્થાઓ રહે તેમની વાત કરીએ તેની અંદર એ ઇન્ટેલિજન્સ જે બ્યુરો રહે તેના એ અધ્યક્ષ તરીકે એ ટપ્પન દેકાયરા એ હોદ્દો સંભાળે છે. જ્યારે સંરક્ષણ અને વિશ્લેષણ વિંગ એટલે જે RO સંસ્થા રહી તેના અધ્યક્ષ એ રવિ સિન્હા છે. જ્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે જે CBI જે સંસ્થા રહી તેના અધ્યક્ષ એ પ્રવીણ સૂદ છે. જ્યારે બોર્ડર ઓફ સિક્યુરિટી ફોર્સ જેના અધ્યક્ષ એ દલજીત સિંહ ચૌધરી છે. જ્યારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે જે CRPF તેના અધ્યક્ષ એ
અનીશ દયાલ સિંહ છે અને તે તમામના ફોટા રહ્યા તે પણ અહીં તમે જોઈ શકશો. અને ત્યારબાદ આપણે જે અન્ય પદાધિકારીઓ હોય તેમની વાત કરીએ તેની અંદર એ આર્મ ફોર્સિસ મેડિકલ સર્વિસના જે સૌપ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ બનેલા એ આરતી સરીન છે. જ્યારે ભારતના એ લોકપાલ રહ્યા એ અજય માણેકરાવ એ ખાનલીકર એ ભારતના હાલમાં નવા લોકપાલ બનવામાં આવ્યા છે. અને ત્યારબાદ એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના એ અધ્યક્ષ રહ્યા એ પ્રકાશ શ્રીવાસ્તવ છે. અને ત્યારબાદ એ આપણે જે રમતગમતની જે સંસ્થા રહી બીસીસીઆઈ તેના એ પદાધિકારીની વાત કરીએ તેની અંદર એ સૌથી પહેલાં તો જે આપણે બીસીસીઆઈ જે સંસ્થા રહી તેનું એ ફૂલ ફોર્મ જોઈ તેનું ફૂલ ફોર્મ એ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા તેનું એ ફૂલ ફોર્મ થાય છે. માટે તમારે તેનું ફૂલ ફોર્મ એ પણ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ બીસીસીઆઈ જે સંસ્થા રહી તેના અધ્યક્ષ એ રોજર બિન્ની છે. જ્યારે ઉપાધ્યક્ષ એ રાજીવ શુક્લા છે. જ્યારે હાલમાં જે બીસીસીઆઈ સંસ્થા રહી તેના એ નવા સચિવ તરીકે એ દેવજીતસિંહ સાકરિયા રહે તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને જે આ દેવજીતસિંહ સાકરિયા રહ્યા એ જે ભારતના જે સચિવ હતા જે જય શાહ તેમનું સ્થાન એ તેમણે લીધું છે. કેમ કે જે જય શાહ રહ્યા તેમની નિમણૂક એ આઈસીસીના એ ચેરમેન તરીકે એક થઈ હોવાથી એ તે સ્થાન એ ખાલી પડ્યું. અને ત્યાં એ દેવજીતસિંહ સાકરિયા રહ્યા તેમને એ વચગાળાના એ સચિવ એ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ એ ભારતની જે પુરુષ ટીમ રહી તેમના કોચ રહ્યા એ ગૌતમ ગંભીર છે. જ્યારે મહિલા ટીમ રહી તેમના કોચ એ અમોલ મજમુદાર એ તેના કોચ છે. અને ત્યારબાદ એ આપણે રમતગમતની અન્ય સંસ્થાની વાત કરીએ તેની અંદર એ ભારતીય જે ઓલિમ્પિક સંઘ તેના એ ચેરપર્સન એ પીટી ઉષા છે. અને જે આ પીટી ઉષા રહ્યા એ પાયલી એક્સપ્રેસ તરીકે પણ એ ઓળખવામાં આવશે. અને જે દોડની રમત રહી તેની સાથે એ સંકળાયેલા છે. ત્યારબાદ એ ભારતની પેરાઓલિમ્પિક જે સમિતિ રહી તેના અધ્યક્ષ એ દેવેન્દ્ર ઝાઝરિયા છે. ત્યારબાદ એ ભારતની જે હોકી ઇન્ડિયા રહી જે ટીમ તેના એ ઇન્ડિયા હોકી ઇન્ડિયાનું જે બોર્ડ તેના અધ્યક્ષ એ દિલીપ તિર્કી છે. અને ત્યારબાદ એ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન તેના અધ્યક્ષ એ કલ્યાણ ચોબે છે. અને અહીં આપણે જે ભારતના જે મહત્વના જે પદાધિકારીઓ હતા તેમને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે આ પીડીએફ તમારે જોઈતી હોય તે પીડીએફ રહે એ આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે તેની અંદર એ મૂકી દેવામાં આવી છે. તો ત્યાં જઈને એ તમે તેને ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે હજી સુધી એ કંડક્ટરના જે ભૂતકાળના જૂના પેપર ન જોયો તો તે પણ એ જોઈ શકો છો. અને જેને જોવા માટેની લિંક રહી એ જે આ વિડીયો રહ્યો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી એ તમારા તમામ જે જૂના પેપર રહ્યા તેને એ એકવાર અવશ્ય જોઈ લેવા. કેમ કે ઘણી બધી વખત જે ભૂતકાળના જે પેપર હોય તેની અંદરથી એ બેઠા પ્રશ્નો રહ્યા એ પૂછી લેવામાં આવશે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.